તો કે ના, એને પૂછવું પડશે. મેં કીધું તમે પીએ દરજાના વ્યક્તિને તમને ખ્યાલ ના આવે કે આ નકલ આપવા પાત્ર છે કે નહીં? તો કે ના, અમારે પૂછવું પડશે. તમે કાલે આવો ને. એટલે અમે બીજા દિવસે શનિવારે પાછા ગયેલા તો પણ ન મળેલી. અને કાલનો ફોન કરું પણ ફોન ઉપાડતા નથી. આજે રૂબરૂ આવ્યો છું. અત્યારે એમની મિટિંગ ચાલુ છે. સાહેબને મળી જોઈએ કે કાગળો આપવા છે કે પછી હાઈકોર્ટમાં તમારે ધક્કો ખાવો છે. એ હાઈકોર્ટ થ્રુ અમે કાગળો મંગાવ્યું. બાકી કાગળો તેને બાપુજીને દેવો પડશે. ચિંતા કરો માં. ગોંડલમાં રાજકુમાર જાટના મોતના કેસને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. એક એડવોકેટ કે જે રતનલાલ જાટ કે જેમની સાથે રાજકોટ પહોંચ્યા હતા અને ત્યાંથી પુરાવાઓ લેવા માટે પહોંચ્યા હતા અને ત્યાંથી તેમને અલગ જવાબો મળ્યા હોવાનો આરોપ લગાડવામાં આવી રહ્યા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવી. વાત ગોંડલથી કરીએ. થોડા સમય પહેલા એટલે કે 3 તારીખ આસપાસ એક રાજસ્થાન પરિવારનો એક યુવક ગુમ થાય છે. એમના એ પિતા પાવભાજીનો ધંધો વર્ષોથી ગોંડલમાં કરે છે અને જ્યારે ગુમ થાય છે ત્યારે એમના પિતા એટલે કે રતનલાલ જાટ કે જે આરોપ લગાડે છે કે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને ગણેશસિંહ જાડેજાએ મારા દીકરાને માર મારી અને તેને ગાયબ કરી દીધો છે, કિડનેપ કરી લીધો છે. ત્યારબાદ પોલીસ તપાસ થાય છે, પોલીસ ફરિયાદ થાય છે. ત્યારબાદ પોલીસ સીસીટીવી તપાસ કરે છે. ત્યારે ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજા પણ સીસીટીવી ફૂટેજ પોલીસ સમક્ષ આપે છે કે આ જુઓ, એવું કશું થયું જ નથી. ત્યારે એવા પણ આરોપ લગાડવામાં આવી રહ્યા છે કે ભાઈ સીસીટીવી અધૂરા આપવામાં આવ્યા છે. જે અધૂરા સીસીટીવીમાં કશું જ નથી, પણ પછીના જે સીસીટીવીમાં છે એમાં માર મારવામાં આવ્યો છે. આ આખી ઘટના જ્યારે પ્રકાશમાં આવી ત્યારબાદ અનેક ચર્ચાઓ થઈ રહી હતી. એ સમયે સમાચાર મળે છે કે એ જ યુવકની ડેડ બોડી રાજકોટના કુવાડવા નજીક મળે છે. ત્યાંથી પોલીસ રાજકોટ લઈ આવે છે, પોસ્ટમોર્ટમ કરવામાં લાગી જાય છે અને પછી એ બોડીની શિનાખ્ત કરાવવા માટે મિસિંગ ફરિયાદોને આધારે તપાસ કરે છે. ત્યારે એમને ખબર પડે છે કે ગોંડલમાં એક મિસિંગ ફરિયાદ યુવકની નોંધાઈ છે. ત્યારબાદ તપાસ દરમિયાન ખુલાસો થાય છે કે એ જે ડેડ બોડી મળી છે એ રતનલાલ જાટના પુત્ર રાજકુમાર જાટની જ ડેડ બોડી હોવાનું એમના પરિવારે સ્વીકાર્યું હતું. ત્યારબાદ પરિવારના આરોપ પ્રત્યે આરોપો લગાડવામાં આવી રહ્યા હતા. ત્યારબાદ રાજસ્થાનથી સમાચાર સામે આવે છે કે ત્યાં ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે ગોંડલને લઈને. કારણ કે ત્યાં ધારાસભ્યથી લઈને સાંસદ પોતાના એ ગૃહમાં, વિધાનસભા ગૃહ હોય કે સંસદ ભવન હોય, ત્યાં બધે જ આ મુદ્દે સતત અવાજ ઉઠાવી રહ્યા હતા અને સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યા હતા. આ દરમિયાન એટલા દિવસ પછી રાજકોટથી સમાચાર મળી રહ્યા છે કે એડવોકેટ દિનેશ પાતરનું નિવેદન સામે આવ્યું છે કે જ્યાં કુવાડવા પોલીસ દ્વારા પ્રથમ પીએમ રિપોર્ટના આપતા હોવાનો આરોપ લગાડવામાં આવી રહ્યો છે. પેલા એડવોકેટને સાંભળો કે તેમણે ત્યાં કચેરીએ જઈ અને શું આરોપ લગાડ્યા. હું આજે સિટી ઓફિસ અત્યારે હાલ આવ્યો છું રાજકોટ. બનાવની જણાવતા એક દુઃખ થાય છે કે શુક્રવારના રોજ જે કુવાડવા પોલીસ સ્ટેશનની હદમાં જે એક્સિડન્ટ બતાવી રહી છે જે પોલીસ, જે રાજકુમાર, એમના મૃત્યુ અંગેના સાધનિક કાગળો માંગવા અંગે રાજકુમારના પપ્પા એટલે કે રતનલાલ મારી સાથે આવ્યા હતા કે ભાઈ અમે બહારના છીએ, અહીંયા પોલીસ ખાતામાં તમે અમને વકીલ તરીકે મદદ કરો કાગળો લેવા માટે. એક એડવોકેટ તરીકે એમની સાથે હું કુવાડવા પોલીસ સ્ટેશને ગયો હતો. એટલે 3 પ્રકારની અરજી અમે કરેલી હતી કે ભાઈ એફઆઈઆરની ખરી નકલ, બનાવવાળી જગ્યાનું પંચનામું, તેમજ ફોરેન્સિક લેબોરેટરી થયેલો હોય એ કાગળો આપો. પણ અમારી ચૂકના કારણે બોડી ઇન્ક્વેસ્ટ પંચનામું અને પ્રથમવાર થયેલું જ્યારે બનાવ બન્યો એના તે દિવસે જ આ લોકોએ પીએમ કરેલું હતું સાદું, એ નકલું બાકી રહી ગઈ હતી. એટલે મેં સાહેબને ત્યારે જ રજૂઆત કરી, કુવાડવા પોલીસ સ્ટેશનના રજિયા પીઆઈ કરીને છે કોઈ. એટલે એમને કીધું કે ભાઈ અલગથી અરજી તમે આપો. એટલે કોઈ વાંધો નહીં મેં કીધું. ત્યારે એક મેં લેખિત અલગથી અરજી આપેલી અને બીજી અરજી બીજા દિવસે અમે રૂબરૂ જઈને આપેલી કે ભાઈ બોડી ઇન્ક્વેસ્ટ પંચનામાની નકલ અને પ્રથમ વખત થયેલું પીએમની નકલ આપવી. એટલે અમને એવું બહાનું કાઢેલું કે રાજકોટ જિલ્લા કોર્ટના જે સરકારી વકીલ હોય જેને ડીજીપી કહેવામાં આવે એમનો રેફરન્સ લીધા પછી તમને આ નકલો આપશું. મેં કીધું સાહેબ તમે આટલી બધી આપો છો તો 2 નકલમાં શું વાંધો છે? તો કે ના, એને પૂછવું પડશે. મેં કીધું તમે પીએ દરજાના વ્યક્તિને તમને ખ્યાલ ના આવે કે આ નકલ આપવા પાત્ર છે કે નહીં? તો કે ના, અમારે પૂછવું પડશે. તમે કાલે આવો ને. એટલે અમે બીજા દિવસે શનિવારે પાછા ગયેલા તો પણ ન મળેલી. રવિવારે ફોન કર્યો તો અમારા ફોન બ્લોકમાં નાખી દીધેલા. એમના રાઇટર જોડે વાત કરી કે સાહેબ ફલાણા કામમાં છે, સાહેબ ફલાણા કામમાં છે.
પછી આજે અમે સોમવારના દિવસે આજે અમારે હાઈકોર્ટમાં આ મેટર બાબતે પિટિશન દાખલ કરવાની હોય તો ઉપરથી કાગળોની ઉઘરાણી થતી હોય એટલે અમને પણ પ્રેશર હોય, જેથી કરીને અમે સ્પેશિયલી ત્યાં રાજકોટ આવેલા. રાજકોટ આવી અને અમે સીધા એજીપીને મળેલા, રાજકોટ જિલ્લા પેલા સરકારી વકીલને. તો એ હતા નહીં એટલે એમને ફોનમાં વાત કરેલી. તો એને કીધું કે ભાઈ મારે વાત થઈ ગઈ છે અને મેં કીધું કે મળવાપાત્ર કાગળો છે તમે મળી લ્યો જાઓ. એટલે અમે ત્યાંથી સીધા પોલીસ સ્ટેશને કુવાડા પોલીસ સ્ટેશને ગયા. તો ત્યાં સાહેબ હતા ને 2 કલાક બેસાડ્યા પછી મારો ફોન તો બ્લોકમાં નાખેલો હતો એટલે મારી સાથે એક ભાઈ આવેલા, એમના ફોનમાંથી મેં ફોન કર્યો તો મને કે ભાઈ સાહેબને પૂછ્યું. મેં કીધું સાહેબે કહી દીધું ભાઈ ડીજીપી જોડે મારે વાત થઈ ગઈ, તમારે વાત થઈ ગઈ છે, તમારે કાગળો આપવા છે કે નહીં, આ તમે ડિલે કરો છો ને એટલે જ પોલીસ ઉપર કોઈ આંગળી ચીંધે છે. તમે આજે એક્સિડન્ટ છે તો તમને કાગળો આપવામાં શું વાંધો છે? અને અમે સામાવાળા થોડા છીએ, અમે તો ફરિયાદ પક્ષવાળા છીએ, તો તમારે અમને આપવા જોઈએ એમ. ના, સિવિલમાં તો ટાઈમ આજે બધી દોડાદોડીમાં વાં ધક્કા ખવડાવ્યું ખરે ને ટાઈમ પૂરો થઈ ગયો એટલે સિવિલમાં પણ અત્યારે ગયા હતા પણ સમયસર નથી પહોંચી શક્યા. એટલે પણ સિવિલમાંથી કાગળો તો આપવા જ જોશે, આના બાપને આપવા પડશે, રજીયાના બાપને. ચિંતા કરોમાં એ તો એ અમારામાં તેવડ છે કેવી રીતે લેવાય. અત્યારે ભલે બાના કાઢે, એમાં કોઈ અમે કોઈના બાપથી ડરતા નથી એમ, બરોબર. કાયદાનું જ કામ કરશે, નહીં કરે તમને કામ કરાવતા પણ આવડે છે. એટલે અત્યારે ડીસીપી સાહેબને મળવા, ડીસીપી સાહેબને હું કાલનો ફોન કરું છું, સજનસિંહ પરમાર, એમને કાલનો ફોન કરું છું પણ ફોન ઉપાડતા નથી. આજે રૂબરૂ આવ્યો છું, અત્યારે એમની મિટિંગ ચાલુ છે એટલે સાહેબને મળી જોઈએ કે કાગળો આપવા છે કે પછી હાઈકોર્ટમાં તમારે ધક્કો ખાવો છે. હવે ન આપતા હોય તો એને ખબર હોય ને શું કામ નથી આપતા. હવે એમ કહે છે કે ભાઈ એક્સિડન્ટ છે તો કાગળો આપવામાં શું વાંધો છે, પણ કાગળો ન આપતા હોય એનું કારણ એ છે ક્યાંક ને ક્યાંક આ લોકોએ દાળમાં કાળું છે એના કારણથી કાગળો ન આપતા હોય. કારણ કે જ્યારે પહેલી વાર એમને કાગળો આપ્યા ફોરેન્સિકની અંદર જે ઘસપોટ થયો એમાં આ લોકો બોખલાઈ ગયા છે કે બીજા કાગળો આપશું તો એમાં કંઈક બીજું કાંઈ નહીં થાય. એટલે કે ડરના માર્યા કદાચ આ ન આપતા હોય એવું અમારું માનવું છે. પણ કાગળો મળશે, જોઈએ સાહેબને મળે, એમાં મિટિંગ પૂરી થાય એટલે સાહેબને મળીએ, સાહેબ શું કહે છે. નહીંતર પછી હાઈકોર્ટ થ્રુ અમે કાગળો મંગાવીશું, બાકી કાગળો તેને બાપુજીને દેવો પડશે, ચિંતા કરોમાં. હવે આ એડવોકેટ પીઆઈ ઉપર બહાના કાઢી રહ્યા છે કે ભાઈ પીઆઈ રજિયા ખોટા બહાના કાઢે છે, એક્સિડન્ટ છે તો શા માટે કાગળો પૂરતા નથી આપી રહ્યા. FSL રિપોર્ટમાં જે સામે આવ્યું ત્યારબાદ પોલીસ ગભરાઈ ગઈ છે તેવું પણ નિવેદન અત્યારે સામે આવી રહ્યું છે. પોલીસ પ્રથમ PM રિપોર્ટ નહીં આપે તો અમે હાઈકોર્ટમાં જશું તેવું પણ નિવેદન એડવોકેટ પાતર દ્વારા આપવામાં આવ્યું છે. પરંતુ FSL નો રિપોર્ટ પણ સામે આવ્યો છે. અમે તમને બતાવ્યું હતું કે જે FSL રિપોર્ટમાં એ રાજકુમાર જાટ છે તેમની બોડી ઉપર ઘણા બધા નિશાનો જોવા મળ્યા હતા, લાકડીથી મારવામાં આવ્યો હોય તે રીતે. એટલે સ્પષ્ટ એમાંથી સાબિત થાય છે કદાચ કે હવે શંકા થઈ રહી છે અને શંકાનો દાયરો ત્યાં જઈને ઊભો છે કે આ હત્યા કરવામાં આવી છે, આ કોઈ જાતનો એક્સિડન્ટ નથી. એવા પણ જ્યારે CCTV આવ્યા હતા કે ભાઈ પોલીસની વેન જાય છે, પછી ત્યાંથી એક 4 વ્હીલ જાય છે ને પછી એક 2 વ્હીલ પણ નીકળે છે. એટલે આ આખાઈ મુદ્દે હવે જે જાટ પરિવાર છે એ રાજસ્થાનથી ધીમે ધીમે ગુજરાત તરફ આવી રહ્યો છે. ત્યાંના એડવોકેટ, ત્યાંના 2-4 લોકોની પણ સમાચાર મળ્યા કે ભાઈ એ લોકો અહીંયા આવી રહ્યા છે. પેલા અમદાવાદ આવ્યા, અમદાવાદથી રાજકોટ ગયા ને રાજકોટથી ગોંડલ ગયા એ પરિવાર સાથે, અને પુરાવા એકઠા કરીને હાઈકોર્ટ સુધી જવાની તૈયારીઓ દર્શાવી લીધી છે, હાઈકોર્ટના દરવાજા ખખડાવવાની તૈયારી દર્શાવી લીધી છે. એટલે ગોંડલ હવે ચર્ચામાં આવ્યું છે ને ચર્ચામાં આવતાના કારણે જ ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. અને રતનલાલ જાટના એવા આરોપ છે કે જો મને ન્યાય નહીં મળે તો હું પણ મરી જઈશ, બાકી ન્યાય તો હું લવડાવીને જ રહીશ. કારણ કે ન્યાયની દેવીની આંખો પરથી હવે પાટા પણ ઉતરી ગયા છે, એટલે હવે ખુલ્લી આંખે ન્યાય થશે. આ મુદ્દે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહેજો ન્યૂઝ રૂમ ગુજરાત. નમસ્કાર.